નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને બે વાક્ય કહું. એના દાંત સુંદર છે, એના દાંત કમળની કળી જેવા સુંદર છે. આ બે વાક્યમાંથી તમને કયું વાક્ય વધારે ગમ્યું? સ્વાભાવિક છે કે તમને બીજું વાક્ય જ વધારે ગમ્યું હશે, કારણ કે બીજા વાક્યમાં દાંતની સરખામણી કમળની કળી સાથે કરી છે અને જે કહેવું છે તે સુંદર અને સચોટ રીતે કહેવાયું છે. એટલે આ સરસ મજાની જે વાત કરવામાં આવી છે દાંત વિશે એ અલંકાર કહેવાય. તો આજે આપણે અલંકાર વિશે સમજીએ. અલંકાર એટલે ઘરેલું છે. ઘરેણું એ શરીરના સૌંદર્ય માટે હોય છે. એ રીતે ભાષાના સૌંદર્ય માટે પણ અલંકારો હોય છે. આંખ સામે ચિત્ર ખટું હોય તેવી લાગણી અનુભવાય છે. કેવી રીતે ભાષાને અલંકારવાળી બનાવવી તેના વિશે થોડું જાણીએ. અલંકારના બે પ્રકારો હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દોમાં પ્રાસ રહેલો હોય તેવી રચના એટલે શબ્દાલંકાર. જેમ કે કંચને કાચના કવરમાંથી કાચી કેરી કમળને આપી. અહીં ક વર્ણનું પુનરાવર્તન થતું હોવાથી વાંચનમાં મજા આવે છે. વાક્યમાં કે પંક્તિમાં શરૂઆતમાં એકનો એક અક્ષર બે કે તેનાથી વધારે આવે તેનો વર્ણનું પ્રાસ અલંકાર કહેવાય. જેમ કે હળવે હળવે હરજી મારે મંદિરે આવે રે, અહીં હ વર્ણનું પુનરાવર્તન થયેલ છે. જ્યારે કાવ્યની બે પંક્તિઓના છેડે આવતા શબ્દ વચ્ચે સમાન ઉચ્ચાર કે પ્રાસ રચવામાં આવે છે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. જેમ કે લાંબા જોડે ટૂંકો જાય, મળે નહીં તો માંદો થાય. અહીં જાય અને થાય વચ્ચે પ્રાસ સમાન છે. શબ્દ દ્વારા સીધો પ્રાસ ન હોય અને એના અર્થમાં સૌંદર્ય પ્રગટે અને એને સમજવામાં આનંદ આવે એવી રચના એટલે અર્થાલંકાર. અર્થાલંકારનો એક પ્રકાર છે ઉપમા અલંકાર. સરખામણી દર્શાવવા માટે જેમ કે સન્માન, માફત એવા શબ્દોનો ઉપયોગ કર્યો તો તેને ઉપમા અલંકાર કહેવાય છે. સીતાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અને સીતાના મુખને ચંદ્રની ઉપમા આપી ચંદ્ર